કરજણ તાલુકાના વલણ ગામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરાયું। કરજણ તાલુકાના વલણ ગામમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય, સ્થાનિક યુવાનો, વલણ કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને શિક્ષિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। તિરંગા ધારણ કરીને સ્ટાર્ટ કરાયેલ રેલી મુખ્ય માર્ગો અને મુખ્ય બજારમાં ભ્રમણ કરી દેશભક્તિના નારાઓ સાથે દોડતી શાંતિના સંદેશા તથા નિશ્ચિત સફાઈ અને દેશભક્તિનું પ્રેરણાદાયક દ્રશ્ય ઊભું કર્યું। રેલી દરમિયાન સ્થાનિક સરપંચે સ્વચ્છતા અને આઝાદીના તિરંગા ધ્વજની ઉજવણી સાથે જ્ઞાનપ્રદ સંદેશાઓ આપવામાં આવ્યા કે સ્વચ્છતા આપણી ફરજ છે અને તિરંગાને ગર્વથી લહેરાવવું દરેક નાગરિકનો અધિકાર અને જવાબદારી છે। ગામના તલાટી ઇમ્તિયાઝભાઈ દ્વારા સ્થાન પર ફિટનેસ, શાંતિ, જાગૃતિ અને ન્યાય માટેના પડઘરા પણ વિતરા કરાયા હતા। આ અભિયાન વડે જ આશા વ્યક્ત કરવામાં આવી કે સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઝુંબેશો દૈનિક જીવનમાં સાફ સફાઈ અને જનજાગૃતિ માટે નવી તક લાવશે। આ તિરંગા રેલીમાં વલણ ગામ પંચાયતના સરપંચ સિરાજપુરા તેમજ વલણ તાલુકા પંચાયત સદસ્ય મોહસિન જોલી તેમજ ગામ પંચાયતના સભ્યો અને ગામ પંચાયતના તલાટી ઇમ્તિયાઝભાઈ તેમજ પંચાયતના સ્ટાફ સહિત શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને શિક્ષિકાઓ આ રેલીમાં ભાગ લીધો હતો। આજે તારીખ 13/8/2015 અમે એક રાષ્ટ્રધ્વજના સન્માન માટેનું આયોજન રાખવામાં આવેલું। જે આયોજન કન્યા શાળાથી લઈને કુમાર શાળાના બાળકોને જમા કરી અને બંને શાળાના સ્કૂલના ટીચરોને જમા કરીને એક ગામના રિંગ રોડ પર એક રેલીના રૂપમાં એ આયોજન શરૂ કરેલું અને અલ્હમ્દુલિલ્લાહ આયોજન ઘણું સારું થયું। ગામ લોકોએ એમાં સાથ સહકાર આપ્યો। વલણ ગામની પંચાયતની આખી પેનલ એના સાથે જોડાયેલી હતી અને એક રાષ્ટ્રધ્વજના સન્માન માટેનું આ એક આયોજન હતું। એ આયોજન રિંગ રોડ થઈને અમે ફરી પાછા કન્યા શાળા થઈને રાષ્ટ્રના સન્માન માટેનું એક આયોજન ત્યાં સમાપ્ત કરેલું છે અને समाप्त કરીને અમે ફરી પાછા પંચાયતમાં આવેલા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।